તો ઉધી તો એનો પાવર ના થાય પાછો ધૂણવા બે એટલે જોજો પાછો નક્કી પાઠ નાખે. સંતો પાઠ ઘરમાં મેલે, એ પાઠ ઘરમાં આવે અને ભૂવો હરી વચ્ચે લાવે. બોલો આ પાઠ તારા પાઠ નહીં શરીરનો હે? અને પાછો પાઠ નાખે ને એટલે પેલો કે ગણપતિ દાદા પાઠમાં આવજો ને દોડ આલજો. હવે તમે જ નક્કી કરજો, મારે કેવું મોનવું મોનજો, ના કેવું કોઈ નહીં. તમે ગોમમાં કોક તમારા પૈસા લઈ ગયો ના હાલતો જીતારામ મહારાજ હે, તમે એને શું કહો કે દોઢ છે હાર્યો નહીં હાલતો, પૈસા લઈ લઈને નહીં હાલતો, વ્યવહાર હારો ના રાખતો દોઢ કહેતા હોય તો આ દોઢમાં તમે વિશ્વાચમ કરો છો કહો તો ખોળા પાથરવાનું ચાલુ થઈ જાય તો. પણ આ દોઢ કેવી રીતનો છે હજી ખબર પડી જોજો હો. આ ઓમાં ધ્યાન છે રાખજો, લક્ષાર્થી છે ને તો સાહેબ પકડી જાય આ દોઢ જો છે દોઢની વટી પડી છે અને વટી ગંગા સતી કીધું કે અંતરમાં વટી પડી છે, ખોલીને આવો મેદાનમાં. વટી છોડી દો અંતર તણી તો અંતરમાં ઉભરો આવશે ને તો થાય હાચી દલની વાત. સાહેબ એક શ્વાસ આવે છે અને અડધો ટકરાવ થાય છે અને બીજો શ્વાસ ભેળો થાય ત્યાં અઢી થાય છે. એક શ્વાસ નો આવે વચ્ચે નાભી ટકરાય ત્યાં દોઢ થાય અને ઉપરથી શ્વાસ મળી જાય અઢીની કલમ બને. સાહેબ એ પ્રેમની ગતિ ચાલુ થાય. દુનિયાની કોઈ તાકાત નહીં તમને રોચી શકે, તમે કોઈ નડાયું નહીં. આ છે અને એટલે સાહેબ ને કેવું પડ્યું કબીર ને કે પોથા પટી પટીને પંડિત હુઆ ન પંડિત ભયા કોઈ. ગાય અક્ષર જો પ્રેમ નો પડી લે તો સોહી પંડિત હોય. રામ રસે સો હે મેરો ભાઈ, પીવે સો અમર હો જાય. બધું પીવા લાયક છે પણ ચિયા મુઠેથી આ રોમરસ પીવું આ સુધી ખબર આ મુઠેથી બધું પીવાય છે. લ્યો કોઈ ના પાડો તો કે ભાઈ ધુમાડા ના કાઢતો તો બીડીએ વગર ચાલતું નહીં. 3.5 કલાક તમે જોજો. ના નહીં મારી પીવે પીજો, પણ સાહેબ મુસલમાન ની દરખામ જો ને એટલે મુસલમાન નો દીકરો એનું ઈમાન ધર્મ હાચવે છે તો તમારો ધર્મ શું છે તો તમે સંભાળો. 3.5 કલાક તમે તમારા મનને કાબુ ન કરી શકતા હોય તો સાહેબ જીવન જીવવું કોઈ કોમનું નથી. સાહેબ ઈ એની દરગામ જાય, ધર્મના મંદિરમાં જાય ને એટલે હાથ પગ ધોઈને જાય ને માથે ધોળે ટોપી પહેરીને જાય. એક જ દરેશ પાછો એને ધોળો લેતો કરોડપતિ હોય ખરબપતિ હોય ને અને કદાચ ટોપી ના હોય તો ધોળો રૂમાલ, હાથ પગ ધોવે ને લાઈન બંધ ગોઠવાઈ જાય ને જાહેરાતે ના કરવી પડે તમે નમાજ ઓમ પટજો. કોઈ તો મહારાજ કે જય બોલો તો કોઈ બોલે એમ. આ હિન્દુ ધર્મમાં આટલી ખોમી છે પણ એની કચાશ આપણામાં ચોક્કસ છે સાહેબ. હું એમ કહું છું એમ કે જે કરવાનું છે કર્યું નહીં બીજું કઈ. અને એટલે જાગવાની વાતો તો સંતોએ કરી છે સાહેબ પોતાના નિજ સ્વરૂપને જાણવા માટે. મીરાબાઈ જેવી કદાચ મેવાડની મહારાણી હોય અને એને ધન દોલત નો પાર નતો, હીરા મોણેક નો પાર નતો, રજવાડું હતું. હમણાં સુંદર વાણીમાં વાત કરી હતી સાહેબ કે કાચી કેરી રે ઓબલિયાની ડાળ એની રક્ષા કરે છે કોયલ રાણી. અને છેલ્લે કીધું કે નિરલભાઈ બોલ્યા તો સાહેબ જયમલ રાઠોડ હતા ને એમની 2 દીકરીઓ હતી, એક મીરાબાઈ ને એક નિરલબાઈ. એકે કુંભારોણા તાર્યો અને એકને મેવાડ તાર્યો. સાહેબ ભક્તિ એકલાની છે હો, એવું નહીં કે 2 જણા કરે તો જ ભક્તિ થાય. હે સદારામ બાપા એકલા કરી ગયા, હનુમાનજી એકલા કરી ગયા, શબરી એકલી કરી ગઈ, ભક્ત પેલા એકલો કરી ગયો, નરસિંહ એકલો કરી ગયો. કેમ ન થાય? અને ભજન તમારું પોતાનું છે. હું તો દરેક જગ્યાએ કહું છું સાહેબ બીજા કોઈના માટે નહીં, ભજન આપણા માટે જ છે હો. ભગવાન તમારાથી જુદો નહીં, જુદો પાડીને જો ખોળવા દાહો તો જડવાનો નથી. ભીતર બેઠો છે સાહેબ, ગટમાં વાગે છે ઘડિયાળ, તમે કોડે બોધીને ચા ભરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ગટ ભીતર જોયા કરો. આ જોમાં છે રામ રામ રે એ ઘડિયાળો બનાઈ બહુ સારી અને એને મેલી છે 15મી આ બારી જ રામ રામ રે ઘડિયાળો બનાઈ બહુ સારી. 15મી બારી સાહેબ. 9 દરવાજા ખુલ્લા, 10મો ગુરુનો, 4 અંતકરણ ને 15મી સાહેબ ખુલ્લી છે. જો સુધી અંતકરણ શુદ્ધ ન થાય તો ત્યારે વાતમાં ગળે ઉતરે એવી નથી.
નથી. એટલે મહાપુરુષોએ કીધું કોઠા હું તમારી છે તો સાહેબ દુનિયાનો ભણેલો તમારે તો આવશે ને. આવશે. જનની જનજે તો ગુણવંત જન્મજે, મત જન્મજે ધનવાન, એક ગુણવંતના ચરણે તો લાખો નમે ધનવાન. એ જનેતાના સાહેબ માધ્યમથી ભજન રાખ્યું છે સાહેબ. અને એટલે સંતો કે છે કે કદાચ આ જનની તો સાહેબ કદાચ તમને એક સમય હું એમ કહું છું કે સાહેબ અલગ કરી દે. કેમ કે રવિ સાહેબ નો પીએસઆઈ હતો સાહેબ. રવિ સાહેબ આપણા ભારતની ભૂમિની અંદર થઈ ગયા અને પીએસઆઈ ની નોકરી કરતા હતા. સમય આવ્યો, ભજન આવા થતા હતા. પ્રેમ સાહેબ, મોરાર સાહેબ બધા ભજન કરતા હતા સાહેબ. એમાં રવિને એમ થયું કે આ ભજન બંધ કરાવું. તો આઈને બેઠો છે કથામાં હોભળે છે તો કેટલે વાત લઈ જાય છે સાહેબ કે જે જનેતાના કુખેથી તમને જન્મ મળ્યો છે ને એનું ઋણ ચૂકવા એવું નહીં, પણ એમાંથી કદાચ એક ડગલું સંતનું આગળ છે. સંતોએ જ વાણી એમને વાત કરી છે, બીજા કોઈની વાણી ઉશીની આપણે મેળ પડે એવો નથી. કે જનની થી મેં આગળ ભાડા કોઈ કે એક ડગલું મેં સંત. જનની થી મેં આગળ ભાડા કવિ કે એક ડગલો મેં સંત. માત સુવારે ને સંત જગાડે, એ માત સુવારે ને સંત જગાડે, મેળવી દે ભગવાન જનેતાની સંતનો સ્વભાવ સજેવો, જનેતાની ગોદના જેવો. સાહેબ માં એક ડગલું પાછળ છે પણ સંત છે, માં છે. વિશ્વની અંદર જો તમારી સાચી જનેતા હોય તો એ સંત છે. કારણ સંત જે આપે ને જનેતા જન્મને એ જ જનેતા કહેવાય, બીજી નહીં હો સાહેબ. અને એટલે સંતોનો ભાર મૂકવો પડ્યો ને જનેતા આગળ માગણી કરી છે મારી ભારતની શક્તિ પાય. સાહેબ જો કદાચ સંત કોઈ દિવસ માગે નહીં અને માગે ઈ સંત નહીં, હું એમ કહું. પણ જનેતા આગળ હાથ જોડીને વિનંતી કરી છે કે હે જનેતા તું જણે તો ત્રણ નર જન્મજે, કંઈક દાતાર સુરવીર કે ભક્ત, નહીતર રહેજે વોધની તારું મત ગુમાવજે. નોર પણ જનેતા બિચારી શું કરે જેને પથ્થરો પડ્યો પેટ, ભજન ભક્તિ અને ભાવે નહીં ખોટી કરાવે વેઠ હો. અને એટલે મહાપુરુષો આમાંથી જગાડે છે સાહેબ કે રવિ સાહેબ ને જયારે ગુરુ મળ્યા ને એટલે વાત કરી કે હે રવિ તું આ કથામાં આવે છે ને કલાક પહેલા જતો રહેશે કે સાહેબ મારે નોકરી આવી છે. કે શેના માટે નોકરી કરે છે? કે નોકરી તો મારી થાય છે પણ હું ટાઈમે જો ઘેર ન જઉં ને તો મારી પત્ની, મારા મા, મારો બાપ, મારા ભાઈ, ભાભી મારા વગર અનાજ મોઢામાં લેતા નથી. અને ત્યારે કીધું કે તારે આ બધું છે ને એ બધું જૂઠું છે. સંતોએ જ વાણીમાં વાત કરી છે કે જૂઠી છે કાયા નહીં, જૂઠી છે માયા, અને જૂઠો છે કુટુંબ પરિવાર. એ રાધા ભરતરી જોયો ગોપીચંદ છોડ દિયો ગરબાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર. જૂઠું છે આ બધું કે તો કે હાચું શું છે? કે હાચું તારી કાયાને ચલાવવા વાળો હાચો છે, બધું જૂઠું છે. કે બાપુ એ વાત હું મોનું નહીં, કે પ્રમાણ કરવું પડે સાહેબ. આ પ્રમાણ વગર કોઈ મોને એવું નથી. એક કપડું સીવડાવવું હોય ને, ચબો સીવડાવો કે બુશર્ટ સીવડાવવું હોય ને તો દરજી સાહેબ પરમાણુ લે છે, હે તો જ માપ આવે છે. તો આ તો પરમાત્મા પામવાની ગતિ છે સાહેબ. કોઈ પરમાણુ વગર પરમાત્મા પમાય એવો નથી, પરમાણામાં આવે એવો નહીં. 110% ગેરંટી. પણ સાહેબ ઈ પરમાણામ તમારું અંદર કહી દે કે હા હવે મને મળી ગયો સાહેબ. અને મળે તો જ સાચું હો, ગોતવા જાતો દડે તમને ભેટી જાય, મળી જાય તો જ જીવન સુધરી જાય. અને રવિને કીધું કે લે તાણે એક હું ભભૂતિ આપું છું અને 1 કલાક માટે તો મૂર્છિત થઈ જાય. કદાચ સાચું શું ખોટું શું આ તને ખબર પડી જાય. સાહેબ ઘરે આવ્યા પીએ સાહેબ, ઘરે આવીને દૂધની અંદર સાહેબોને ભભૂતિ લગાવી
અને પી ગયો છે ને 1 કલાક માટે મૂર્છિત થઈ ગયો, જેનો પ્રાણ મોય શરીરમાં ન રહે એવું થઈ ગયું, કોમા અવસ્થા જેને કહેવાય એવું થઈ ગયું. સાહેબ આછું રૂ કકડતો હોય કે નક્કી આ મહારાજના તો જો તો કોક કાળું જાદુ થયું. ભુવા બોલાયા, પંડિતો બોલાયા, ભુવાનું ગજુ ના આવ્યું. સાહેબ અમે ભુવા ધૂણતા ને પછી શેલ્ય કશું ના વળે ને એટલે શું કે ભાઈ તાણા અમે ભગવાન ભગવાન કરો, તમે પેલા ભગવાન પકડી લઈશું આપણે. અને એને માતા આવે ને એટલે શું કે રોમ બોલ રોમ, તો આપણે પેલું રોમ બોલ હશે શું હતો આવે હે? એ તો નહીં, એ તો વળી આકોટા કરે ને 3 ઠેકડો મારે. તમારે જોવું જ નક્કી કરજો, પાટમાં કલમ આવે કે એ વેણ આવ્યું, વેણ આવે ને એટલે ગાદી પર 3 ઠેકડો ઊંધું મારે. અને જો નાખ દે પેલ ના આવે તરત ઢીલો થઈ જાય. થાય છે કે નહીં થતો? અનુભવ કરજો, બિયાદા નહીં, કોઈ તમને કશું નડે એવું છે જ નહીં એમ. અને સાહેબ વચન કીધું કે અમારું કોઈ વળે એવું નથી. એનું પ્રાણ નીકળી ગયેલો લાગે છે. રોગ અકળ થવા માંડ્યું કે મારો દીકરાને શું થયું. એમાં પેલા મહારાજે આયા. મહારાજ કીધું વભળે ખરો, હું બોલ્યું બધું પણ તમને ભોન નહીં હોય. આઈને કીધું કે શું થયું છે રવિને? કે શી ઘરે બાપુ તમારી કથામાંથી આવ્યો તારનો 2 ભોન થઈને પડ્યો છે ને મને લાગે મરી ગયો. બધા કહે છે કે મરી ગયો છે. બાપજી કે 1 મિનિટ તમને હાચું હાચું કરી આપો. સાહેબ નાડી પકડીને કીધું કે ઓનો હજી પ્રાણ ચાલુ છે, પણ એવા કુંડાળામાં પગ પડ્યો છે, જો કદાચ એની વિધિ કરવામાં આવે તો આર્યો બચી જાય એવો છે, પણ એના માટે તમારે કોઈ કરવું પડે. બધું ઘર તૈયાર થઈ ગયું કે તો બચી જાતો તમે કોઈ બાપુ કરવા તૈયાર છો. તો કે દૂધનો ભરેલો ગ્લાસ લાવો. દૂધનો ભરેલો ગ્લાસ લાયો, એમની જોડીમાંથી સાહેબ પફૂત નાખીને દૂધમાં નાખી. એમ તો કશું કરવું નતું, પણ કોક તો કરવું પડે. સાહેબ અગર મંત્રી અને કીધું કે આ દૂધનો ગ્લાસ જે પીવે એ મરી જાય, જીવ હાટે જીવ આલવાનો છે. ઈ જતું રહે, નાની અંદર રવિ સાહેબ જીવતો થાય. એટલે પેલો એનો બાપ